નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ ભગત. અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં આવેલી મહિલા કોલેજ ખાતે મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. રાજુલા શહેર સ્થિત શ્રીમતી એચ.બી. સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કોલેજની મોબાઈલ એપ્લિકેશન લોન્ચિંગ સમારોહ યોજાયો હતો. આ મોબાઈલ એપ્લિકેશન થકી કોલેજની સુવિધાઓમાં વધુ એક વધારો થયો છે. ત્યારે આ એપ થકી વિદ્યાર્થીઓની અભ્યાસને લગતા તમામ મટીરિયલ્સ, હાજરી, ટેસ્ટ અને એસાઇનમેન્ટ સહિતની વિવિધ માહિતીઓ હવે ઓનલાઈન શક્ય બની છે. કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર જિગ્નેશ વાજાએ આ એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે કરવો તેની માહિતી આપી હતી. રાજુલા એજ્યુકેશન ટ્રસ્ટ અને રાજુલા મહિલા કોલેજની અંદર આજરોજ એક મોબાઈલ એપની લોન્ચિંગ કરવામાં આવ્યું, જેમાં વાલી, વિદ્યાર્થી, કોલેજ ઓનલાઈન કનેક્શન રહે અને તમામ માહિતીઓ જે કોલેજની અંદર બેઠા બેઠા ભણી શકે એ મેળવે છે, એ ઘર બેઠા પણ મેળવી શકે, એ તમામ એપની અંદર ફેસિલિટી આપવામાં આવી છે. આ એપનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનો સિક્યોરિટી, સેફટી અને યુઝર ફ્રેન્ડલી ઘરે ઉપયોગ કરી શકે અને તમામ અભ્યાસને લગતા મટીરિયલ, ટેસ્ટ, એસાઇનમેન્ટ એ મેળવી શકે, એ હેતુ સર આ એક મોબાઈલ એપનું લોન્ચિંગ આજે કરવામાં આવ્યું છે. આ એપ જે છે એ વિદ્યાર્થીઓ માટે તદ્દન ફ્રીમાં છે અને આ એપ આલ્ફા કોમ્પ્યુટર CMS કેમ્પસ મેનેજમેન્ટ સોફ્ટવેર અંતર્ગત આ એપ બનાવવામાં આવી છે અને આ એપ આજરોજ વિદ્યાર્થીઓ માટે, વાલીઓ માટે ઓપન કરવામાં આવી છે અને કોઈ પણ એક વિદ્યાર્થીના 3 મોબાઈલ નંબરની અંદર ઇન્સ્ટોલ કરી એનો ઉપયોગ કરી શકશે અને વિદ્યાર્થીઓ મેક્સિમમ ઉપયોગ કરે એ હેતુસર આ એપ બનાવવામાં આવી છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.